નતો આવો એવો પણ એવો આવ્યો છે ને, વરસાદ એવો આવ્યો છે ને તે હેતરમાં પોણી ભરી નાખ્યું છે. હારું થયું તે મેં કાલ સાર વાટીને ટોક કરી નાખ્યું. સાર નાખી દઉં. જબરજસ્ત આવ્યો ભાઈ વરસાદ. માગતા હતા વરસાદ નો સમય થઈ ગયો હતો કે વરસાદ આવી જાય. હાય 15 દાડા બાકી છે. 15 દાડામાં તો લગભગ વિવાહ છે, પણ ના હોય તો પેલી વેચી મારું. કાકા વિવાહ ને તો પાછી આવી થઈ જાય, ભાવ નહીં મારે. વેચી તો મારવી જ છે, કારણ કે ઉનાળામાં વિવાહ કર્યા છે ને તે હેતર મેલેલો છે 2 વર્ષથી. તે ના હોય તો હેતર વાળા છૂટું કરી દે અને ઘેર હેતર તો છૂટું થઈ જાય કે. લગભગ મારે અંદાજ 70-80 હજાર ની ભાવ તો મેળવો જ છે, કારણ કે ભેંસો નો ભાવ છે પાછો. હાલ તો ગરાગી બહુ આવે છે, પણ મેં કોઈને કીધું નહીં કે મારા ભેંસ વેચવાની છે. હમણાં હાલ એક જાય બીજો ઉભો થાય, એટલા ગરાગ આવો. આવો સાબડા. વાહ ભાઈ. ઓહો વિરામભાઈ આવો. શું કરો છો કઉ છું? શાંતિ? હા શાંતિ ભાઈ. હું તો વરસાદ પાણી કેવો આવ્યો વરસાદ રાતે? આયો મન મેલીને આવ્યો છે વરસાદ તો. તાનો ભાઈ આવ્યો થારું કર્યું ભાઈ, ગમે તે પણ ઢૂંઢિયો બાપજી કાઢે ને મજરા આવ્યો. ખરેખર ઢુંડિયા બાપજી તો મોન રાખ્યું. એ સોમરિયા જબરજસ્ત આવ્યો છો. દેશો ટોરમ હું શીલોમ હું કરો છો કઉ છું? સાર નાખું છું અને એક આયોજન ચાલે છે મગજમાં. વિચારી રહ્યો છું કે આયોજન કરી દો. કેવું આયોજન વળી? ભેંસ વેચી મારા વિચાર હેઠે છે. ભેંસ વેચવી છે? ભેંસ વેચવી છે. કોઈ ઘરાક આવે તો વાત કરજો. ભેંસ તો કમ્પ્લેટ છે ભાઈ. કમ્પ્લેટ એટલે ભાઈ ગોવા ભાઈ હમણાંથી કોઈ ઘરાક ગોમમાં આવ્યો નહીં. એવું છે? આમાં હું છે વિરમભા? પેલું 2-3 આમ વર્ષ તો આવતા ભાઈ, પણ શિખર આવું સમ ના આયા. ના ગરાકી તો આવતી પણ હું છે આ બાજુ આવે ને કુવા ઉપર ગોમમાં તો આવતી જ ગરાકી. શિખર ગોમમાં આવતી, હમણાંથી હું ગોમમાં નહીં ગયો પાછો. પેલું એ તો નહીં મેળ્યું 2-3 વર્ષથી વિવાહ કર્યા હતા ને. તમે મેલ્યું છે ને એ એ ના તો લાખમાં મેલેલું છે ને. તે મારે 80,000 નો વિચાર છે કે 80,000 માં વેચી મારું તો વિહત ઘર ના કાઢવાના પડે. બરોબર. એટલે હેતર તો ઘરનું છૂટું થાય કે. ના ભેંસ તો કમ્પ્લેટ છે પાછું. આમાં છે એવું થયું છે 80 મારું હેતર છે ને મેં આલ્યું છે ને પાછું હું જ વાવું છું. મારા હેતરમાં હું જ બાજ્યું છું. એવું થયું તો વસ્તી હવે છે. આ તો કોઈ ખબર નહીં કે ગોવાભાઈ ને હેતર મેલ્યું છે. એટલે ખોંજી રાશિ છે. ઓહો. બરોબર, એટલે કોઈને ખબર ના ભાગ પડે. મારો ચોથો ભાગ ધણી પેલો લઈ જાય તો કહેવાય નહીં કે ગોવાભાઈ નું હેતર નહીં હાલતું. આ તો ધણી ને કરાર કર્યો તો કે કોઈ વાવવા ના આપવું તો હું જ વાવું. ભાઈ હું એ હેતર માં અડ્યો છું. કેમ? આ વરસાદ આવ્યો તે પાણી પડ્યું તો બધા કપામાંથી પાણી કાઢું કે ભાઈ? અત્યારે પાણી હારું એ પડ્યું અને ખરાબ એ પડ્યું. કપા જતા રહે શું કરવાનું? આપડે તો ખેતી માથા પડે કે. ના જવું પડે. હું તો વહેલો ઓટો મારી આવું છું. જો કાલે મને હેરો દેવરાય તું તે વળી હારું થયું હેરો દીધો. આજે હેરો જ નહીં પાછું. રાતે વરસાદ પડી ગયો જબરજસ્ત. સારું હેડો તાન ભાઈ. મકઈ વાવવાની વિચાર હેઠે છે. સારું હેડો તાન હું એ જઉં ભાઈ. હાર જોડો. હો મકઈ વાવી દેવી છે અને બધી મકઈ એક પાળીના 2500 રૂપિયા. બધો 25-30 પાળીઓ કરી દેવા છે. એટલે બેઠા બેઠા આયોજન છે બસ. કારણ કે ડેરી વાળા તો કોઈ વતાતો નહીં. નવું લાયા છે SMS નું એટલા ભેંસ વેચી મારવી છે. હાશ આમાં જાતે સોંડ ભરવું પડે તો શું કરું? પેલો તો નાવો તો નાસ્તો કરી દેવા દેજો શાંતિથી. હાથે રોધવું પડશે પાછું બધું. આ ગુવા ભાઈએ તો હેરન મેક્યું છે ને કપાઈ નહીં વાયા. મને લાગે છે એરંડા વાવવાનો વિચાર લાગે છે એટલે હેરાઈ દીધું. સારું ભાઈ એરંડા વાવું છું. મારે તો એક જપની બે નહીં નીકળી નકર મારે વેચવી હતી, પણ ભગવાન એવું હમું જોયું જ નહીં. બે બતાવી તે ખાલી કીધી ડોક્ટરે. શું કરવા? કપા હું જવું છે અને કપા પપ્પા કમ્પ્લીટ તૈયાર કરવા છે અને પાણી તો સાફ કરી દેવું છે. નકા આ તો ભાઈ પાણી પડે ને તો કપા રાતો રાત જતા રહું. એટલે બધું સાફ કરી દેવું પડશે. જવું પડશે અત્યારે. હા હવે બધો કચરો બચરો વાળી દઈએ હવે બેવું. અને આ ચેટલા રહ્યા હું બધું કોમ પતારી વાસણ કરી રહી કચરો કરી રહી આ ચેટલા રહ્યા. અને દૂધે થોડું થઈ ગયું હોય ઓછું થઈ ગયું ના હોય તો ઓન કેવું પડશે ભેંસ ના હોય. હા કેટલું થયું દૂધ? હું દૂધ આખા ગામમાં ઓછામાં ઓછું દૂધ થાય તો આપણું થાય છે. લીટર દૂધ થયું અને એમાં ફેટ કોઈ આવ્યો નહીં. 22 રૂપિયા પડે. શું કરવાનું? 22 રૂપિયા?
એમાં તમારે એમાં મને આમ તો શરમ આવે છે, લીટર દૂધ લઈ જઈને ડેરી જવાનું મને શરમ આવે છે. એક કામ કર, નાવાનું તો હારે ઘેર ખાવાનું રાખજે, મને શરમ આવે છે તું. સાચી વાત, અમને મહેમાન આવે તો મારે દૂધ બીજે લેવા જવું પડે, આટલું થાય એમ કઈ હું તો બધું મોકલાઈ દઉં છું. ના હોય તો બીજી ભેંસ લાવો, હું તો તમને ચાંદને કઉ છું ભેંસ લાવો લાવો. અને ભેજ ખોરું છું, પણ ગામમાં ભાવ જોયા છે. ગામમાં 2 જણા પૂછ્યું ને, તે કે એક જણું કે 1,20,000, એક જણું કે 1,15,000. આમાં કોઈ વ્યવસ્થિત આપડે, અને મને તો પાછી ભેંસમાં કહું છે ને, આમાં ભેંસમાં જેવું હોય ખબર છે, વ્યવસ્થિત માણસ હોવો જોઈએ, એને ખબર પડે. મને કોઈ ખબર પડતી નહીં, ભેમાં હાલ લાવી દઉં, અને કોઈ ખોમી બોમી હોય તો શું કરવાનું? ના હોય તો ચોક બીજે પૂછી જો, બીજા ગામમાં. બીજા ગામમાં તો નહીં, પણ એક કામ કર, હા આપડે ફૂવો છે ને, વીરમો ફૂવો, હા એવા ગામ બાજુ જઈએ. કારણ કે હીરા ને એ ભેંસણા વેપારી છે, તમને ખબર હોય. બધી ખબર હશે. આ ભેંસ છે ને, ભેંસ એ તમને ખબર હોય, આ ભેંસ ઈ હોય જ આલેલી છે. ઈયો ના આવતી? ઈ હોય જ મને હલાવી હતી, વિજાપુર માંથી હલાવી હતી હોય. હે આ જોયું વચમાં લાયા એ વખત આપડે કોણ નો બોન ખવડાતા, શું દૂધ કાઢતી હતી, 4 લીટર દૂધ કાઢતી, તને ખબર? અને ફેટ કેટલા આવતા હતા? સાચી વાત છે. 8-9 ફેટ આવતા હતા. મહિના નહીં હોય ને તો 4-5 હજાર પગાર, એટલે મહિનાનો છેલ્લા 10-12 હજાર પગાર આવતો હતો. કેટલો ટેકો થતો હતો? થતો જ તો ના. હવે 1 લીટરમાં તો શું ટેકો થાય, ઘરમાં કશું આવતું નહીં, કરિયાણું બરિયાણું બધું. ના હોય તો આપડે જઈએ તો અત્યારે ના જવાય, ચાલો કે જઈએ. વહેલા ઉઠ્યા એવા સીધા ફુવાન ઘેર જવાનું હોય. વહેલા આપણું કામ તો પતાવી દીધું તું એક કામ કર, હા ખાવાનું બનાય, અને હું છું ને હેતરમાં ઓટો મારતા આવું. ચંગા વરસાદ પડ્યો છે ને, તે હેતર બધું જોવા જવું પડે. તો હું હારું તો પાણી ભરાઈ ગયું હોય તો પાવડા હારે કોક નેક બેક તો પાણી નીકળે કે. હા તો તમે કરતા હો, ખેતરમાં જાઓ ને હું ખાવાનું બનાવી દઉં. અને બૈની ધોઈ દેજો. હો શું કીધું હા. તું? રોધીને તૈયાર રાખ. તારું કીધું હું ખેતરમાં ઓટો મારીને આવું છું. હા તે બટાકા શાક ને રોટલા કરી દઉં. જે કરવું એ કર ને તું તારા. હું ચોમામ તો જે હોય ચાલશે. બાજરીનો રોટલો કરજો, પણ ઘઉંનો રોટલું ના કર. હા તે એટલે જ કહું ને, બાજરીના રોટલા ને મિક્સ સબ્જી, બટાકો ને બધું. હા હેડ ને ભાઈ, તાર જે કરવું એ કરજો. હો હારું હેડો. હું આવતા ખેતરમાં જઈને. એ હા અમે તો જો લોબી ખેંચી બધું પાલી ગયા હું તો અમે જિંદગીમાં પાલી જ જાય છે ને. બીજું કાં તો ગોવા કાકા અને છોટું ભાઈ આવો. તમે જો જબર લોબી ખેંચી લોબી ખેંચો હવાના પણ એટલે સાર બાર વાઢીને ઢોળામાં સાર નાખી અને નાસ્તો કરીને હું થોડો આડો થઉં. બરોબર બધું પાલી જાઉં કોમ આમ તો કેટલા વાગે 5 વાગે ઉઠું છું. બરોબર. હારો કચરો બચરો જબર વાળી દીધો હો તમે તો. તાણે તો આપણું કામ એટલે બરોબર છે. શું અભ્યાસ હતો તારે? બસ ગોમ બાજુ ફરવા જઉં છું. તમાર મજા છે, કોઈ પાછળ પૂછવા વાળું છે નહીં કે શું એડ્યા શાકભાજી લાવવી છે, દૂધ ભરાવા જવું છે, કોઈ પૂછવા વાળું છે તમને? નહીં તે પૂછવા વાળું જ કોણ છે? કોઈ લાવે અમારે લાવી દો કે નહીં લાવું તમને જોઈને નહીં લાવ બાપા રે જય શ્રી કૃષ્ણ. તમને જોઈને તો હું કદી ના લાવું. આ અમે પક્કો દાબેલો ખાઈને આવશે, દાળો કાઢશી. તમે હું હતું એ સારું છે. તમે પહેને તારા જો કચરો બચરો વાળવું પડે, દૂધ ભરાવા જો પડે, ભેહો દોવું પડે, હવારે પણ જફા કોણ કરે? હવે તો 10 વાગે ઉઠવા વાળા છીએ. તમે છો ને તમારે ઘેર વખાઈ જાવ પાછું કોઈ છે પાછળ? હું એવું વખાઈ જાય તો હું ફરક પડે છે. કોક પેઢીમાં અંભારા એવું નામ રાખો. નહીં રાખવું, કોઈ પેઢી રાખો ને પાછા જતા ગોતા જ ખાવાના છે. બરોબર. એ તો બધું દેખાય છે કે ડોળાથી. ગોમમાં જતો આવું હે. જી આવો તમારી ઈચ્છા, તારા ઘર કોઈ કહેવાય નહીં કે ના કહેવાય કોઈ મને જલસા પણ એ છોટો ઓય, ડોલાનું રહી ગયું. મને એક વાત યાદ આવી તમને ભાડીને. મને ભાડે હું યાદ આવી. તમે એક જ ભાઈ કે બે ભાઈ? એક જ. હા હા. હું કોમ હતું. કોમ તો કશું નતું, પણ મારે કોમ હતું. હા બોલો. મારે ભેંસ વેચવાની છે કે હા તે કોઈ ઘરાક હોય તો લાવજે. પણ ગોવા કાકા તમે ભેંસ તો વિવાહ આવી છે, હવે દૂધ બૂધ હેમાં ખાશો પછી તમે વેચી મારશો. ખાવાની વાત નહીં, હા 2-3 વર્ષથી ખેતર મેં મારે બીજી જરૂર છે, એવું છે એમ? વેચી મારવી છે, કોમ થતું નહીં. બરોબર. એટલે કોઈ હે ને તો લાવજે. ₹1,00,000 ભાવ મેલ્યો છે, હા. પણ તું કરે ફાઈનલ. ₹1,00,000? એ તો 8 લીટર દૂધ કાઢે છે, કોઈ જેવી તેવી નહીં. અત્યારે ભેંસોની કિંમત કેટલી છે તને ખબર છે? ભેંસો તો હોકા કરોડો ની કિંમત હોય, પણ પેલી ભેંસ તો જોવો લાકડા જેવી છે, શું કિંમત આવશે એની? આવો તો વધારે જોઈએ તો 35,000 આવે. વથેડો આ તો કશો વાંધો નહીં. વથેડો ભાઈ હેડો. તમારે વેચવાની તો દાદા વથેડો તો ઘરાક આવશે તો હું ડાયરેક્ટ વેચી મારું. ગાળા તો ડાયરેક્ટ કદી નહીં આવી, જિંદગીમાં નહીં આવી, હું ગેરંટી આલું. તો એટલા તો હે બકરી નો ભાવ હતો. તમે જુઓ તો ખરા બકરીની ગુણ છે, જુઓ કે પેલા જુઓ કે ના 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 એ તો હું મારે- છેલ્લા 50 માં લઈ આલું. ના ના તો હું તો છેલ્લામાં છેલ્લા 80 તો લેવાનો જ છું. હા કશો વાંધો નહીં. 80 ને તારા જે વ્યૂ પડે તારા ભાઈ 80 ને 80. હા તો
બરોબર હું કઉ છું હા હું તો હજી આમ કરું હાથ ઊંચો કરું ને હા એટલે તમારે કહેવાનું ઓકે હા ઓકે. બરોબર બરોબર ફાડતા નહીં બૂમો પાડતા ભાઈ નહીં તારે જે લેવાય એ મારા કોઈ મને તો 80 આલીને છૂટું હા તો તમારો ઈશારો કરું એટલે તમારે આમ ઈશારો હા કરી દેવાનો હા પણ ઓકે તમારે ફાઇનલ ભેંસ વેચાઈ જાય ચિંતા ના કરો હા હા. અને હા થોડું આમ ધંધા જોન આલો આખો દાડો પડશો નહીં અમે તો ધંધામાં જવાનું હાલે ચિંતા ના કરો તમારી ચિંતા કરો અમારી ચિંતા ના કરો હા હાથમાં બકરો આવે છે કાપી જ નાખવો સાત તક ખાવાનું બની ગયું ને હજુ આયા નહીં હેરા ચેટલા રહ્યા કોણ આવ્યો પણ કોનો આવ્યો આ તો ઈયોનો જ ફોન આવ્યો હલો હેલો ચેટલા રહ્યા હજુ તું એક કામ કર ખાઈ લીધું તું એક ખાવાનું છે મેં નાસ્તો કરી લીધો એવું છે હા તો મારે તો ખાવું નહીં પણ એક કામ કર તું હા હું પેલા એનું ટીનિયાન બાઈક લઈને આવું છું તો તમારે ખાવાનું નહીં ખાવા તો વાંધો નહીં પછી ખાઈએ છીએ પણ એક કામ કરા બાઈક મળી છે ને મળી છે હા, તે? ટીનિયાન કહીને આવે 2 કલાકમાં બાઈક પાછું આલું એનું બાઈક લઈને આવું તું એક કામ કર હા ઘર બંધ કરી છે તો પેલો નેરિયો રહ્યો ને હા. નેરિયો હા ઈકણ આય તો સીધા ડાયરેક્ટ ફુવાન તો જતા આવીએ પેલા હેડ અત્યારે ફુવન તો જવું હા હવે અત્યારે ઈકણ જતા આવીએ તું ઘર વાંકી નીકળ હેડ હારું હેડો તાર હું આવું હો. હા હેડ હો તમે આવી ગયા ઓ હું સીધો ઈકણ નેરિયા આવું તું ઈકણ હેડ હારું હેડો હું આવું હા હા ફોન આવી ગયો હેડો જવું પડશે ના તો દરવાજે બંધ કરી દો જતા આવું. હું કઉ છું પાછી ભેજ ભેજ જમાનો તો બધું કમ્પ્લીટ જોઈ લેજે પાછી ના કે તો લઈને જ આવવાનું હોય. પછી ઘેર આવીને તો ડખા કરે છે કે ઓમ સન તેમ સન જે હોય એ પછી કમ્પ્લીટ જોઈ લેજે ઓહો, આ તો મારો ભત્રીજો છે ને. જાઓ એ ભત્રીજા વાહ શું કરો છો તમે તો ઘણા દાડે રમરો વાળો ને ભાઈ આ તો થોડું કોમ હતું એટલે તમારે ગોમ બાજુ આયા એટલે તમે તો હમણાંથી આવતા નહીં પાછા વાહ કેટલો કોમ હોય છે હું આવીએ કયો ખેતી બેતી આમ તો પાછો હું જમીનમાં આવું છું કે પાછા તમે તો જમીન વાવો છો કોમમાં આયા હતા શું કોમમાં આયા હતા ભેજ જોતી હતી ભેંસ લેવી છે ઓ ભેજ લેવી અરે ભેંસ તો અમારા ગામમાં ઘણી ભેંસો વેચવાની છે ચોમાની ઘણી તૈયાર થઈ છે તમારા ધોનમાં નહીં કોઈ ભેજ વેચવાની હોય ભેંસ મારા ધોનમાં હા ગોવાની વેચવાની છે બે તમારા કુટુંબમાં થોય રે અમારા કુટુંબમાં જ હોય કેટલો હારી બધું ભેંસ. ભેજ તો ભેંસ તો હારી છે હો. એવું? હાથવેલી ભેંસ છે એમ તો મારકણી તો નહીં ને ના ના મારતી નહીં એવું છે હા. તો હેડ જતા ને ફ્રી હોય ખાતે હેડજો બતાવજો હેડો સારું હેડ હું આવું હડો કમારો આખો હડો હારું બી રહી જે ગયું. હોય એને નીર પડી ગયું હારું કાપડ. કર્યું. હડો તાન શું કરે છે ભાઈ કપા જોવા આવ્યો તો શું પો આટલો ઉઘાડે આપડે નવરો છે તે હા હું તો હાલ તો નવરો જ છું કેમ હું કઉ છું હા. તને ભેંસો સારી ખબર પડે છે ભાઈ હા, હા. કે આ મારા હગા છે કે હા, હા. ઈવન ભેંસ લેવી છે અને ભેંસો મને ઓછી ખબર પડે છે અને તું તો કાયમ દલારી છે તો દલાલ જ છું ને તાણ તે વન વતી આવજે ના હોય તું ભેંસ પેલા ગોવાભાઈ ને આલવાની છે કે ઓહો. એટલે એના મને કેતા હતા આજે વાંધો નહીં હું બતાવી આવું છું હારું એડો તાર મારા કોમ છે કે એટલે હું ઘેર જાઉં આજે જતા આવો ફુવા તમે આવતા નહીં ના ના આ કમ્પ્લીટ ભેંસ બતાવશે આ દલાલી છે એવું છે તાન અરે ગોમમાં 570 બેહો અને લઈ આલી ગોમમાં તાન આ તો વખણાય છે લઈ જાઓ તાન તઈ. લેવી ભેંસ ભેંસ તો લેવાની જ છે ને તાન. હું કઉ છું જેવી બે લઈ આલે છે કે પાછો એ ભાવ મોરખું કરજે પાછું ઓકે ચિંતા શું કરો છો હા આપણે દલાલું કા બને હા તને એ તું સમજીને આલછી હા લઈ જાઓ તાન. 1000 રૂપિયા હારું. આ કોણ બતાવજો હા વ્યવસ્થિત બતાવ લેડ લઈ જાઓ તાન. ભેંસ કેટલા લીટર દૂધ આલે એ છે મને કહે એટલે મને ખાવા આપડે તો જો મારકની ના આવી તો આપડે પડે વ્યવસ્થિત મારતી તો કોઈ નહીં ગાય બસ આપડે તો વ્યવસ્થિત ભેંસ હોય લે દૂધ સારું આલે. એના માટે આપણે લેવાની છે ઘર હવે લેવાની તો હા, ભાઈ ઘર ઘેર માટે જ લેવાની છે આપણે, હો. હા, રો 10 લીટર દૂધ આલે છે. હા, કોઈ ભેંસ આલે. હલો હલો ઓ બોલો બોલો ઓહો ઘણા દાડે યાદ કરે તમે તો થોડું કોમ હતું કે એટલે તમને યાદ કર્યો છે. બોલો બોલો હું જરૂર પડી તમારા હાડુની કોઈનો તમારો ગામમાં ભેંસ ભેંસ વેચવાની હતી અરે આવો આવો ભેંસો તો ઘણી એ વેચવાની છે અને મારે હાલવાની જ છે ઓ હવે તને મેર પડી ગયો હેડો શાણે આવો સાથે તમે કહેતો હોય તો અત્યારે ને એકલું હાર તે આવો હશે આવો રોટલા બોટલા ખાવામાં હારી લેતા આવજો પાછા હા આ કશો ને વિવાહની જેટલી વાર છે હજી તેમ તો વાંધો નહીં 15-20 દાડા ખેંચ છે
એવું છે એમ? હા તે આવો હજ ઉપર આવો એટલે રોટલા બોટલા ખો હમણાંથી છો તમે આવો છો. બીજું શાંતિ? હો શાંતિ. લાલો ને એવું કરે ભણો ને? એ નેહાળમાં છે શું કરું હા 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 આવો આવો ભણીએ લેતા આવજો. અમારી હા, ભણિયા ભારે ખાસા દાડા થઈ ગયા છે. બરોબર. બીજું શાંતિ? હો શાંતિ શાંતિ. ઘેર જ છું. આવો. હા હો, જય માતાજી. એ જય માતાજી. હા હા મારા હાટું ને હારું ના હારું. પૈસા તો જાણે બેંકમાં પડ્યા છે કે ગમે ત્યારે આવો આજ તો શીરો બીરો બનાવું અને મારા હાટું ને આપવાના છે. બેસ ના હોય તો ઈવાન હાલ દો. પૈસાની તો ચિંતા નહીં. થોડા વધારે જોતા હોય તો હાલ કે ખમતી પાર્ટી છે મારા હાટું એટલે થોડું હારાહારી રાખવું પડે છે. જોઈ લે ભાઈ આ એ ભેંસ છે. અરે હેર ના નહીં મારકોની જ નહીં ભાઈ? ના ના હા ના મારકો નહીં જોઈ લો ગેસ તો વ્યવસ્થિત ને. ભેંસ તો શું ભાવ મેક્યો તારે? ભાવ આનો છે 1,20,000. 1,20,000 તો હતા યાર. તમે શું યાર ભેંસ તો જોઈને કિંમત કરો યાર. ભેંસ જ જોઈ છે ને તે. એટલે તો કિંમત કરી છે. ભેંસ ને જોઈને જ કિંમત કરી. તમને જોઈને કિંમત નહીં કરી મેં. ગમે છે તને? મન તો ગમે જ છે ને. અને ભાવ વધારે કોઈ હું કરશું કે તોડાવો કે તોડશે ભાઈ નહીં. તોડશો ભાવ? તમારે લેવી હોય ફાઇનલ લેવી હોય ભાઈ એને લેવાની જ છે યાર. પછી આ ભાવ કરવાની પછી જતા રહો છો. આ તો ઘણા ઘણા આવીને જતા રહેશે મારા પાસે બરોબર. હા. તમારે ફાઇનલ લેવી હોય તો ₹1,00,000 માલવાની છે. શું કરશું કે લાખ કોઈ છે? ઉભા રહો 1 મિનિટ ઉભા રહેજો પેલા. શું કરશું બોલ? અત્યારે ને અત્યારે ભરેલી જ ચાલો. ભરાઈ દો 10 મિનિટમાં. નકર ઘણા ઘણા આવી છે મારા પાસે. ભરજો 1 મિનિટ પેલા ઉભા રહો, મને ડાલા વાળા ફોન કરો. હા તો કરી દો. તમારે જીનો કરવો હોય ને. હેલો. તારો તો બૂચ મારી દીધો છે મેં ₹1,00,000. હા એક કામ કર, તું ફટાફટ માર ફુવાન ગોમડ્યું ને આપડે. હા હા રે પેલું આપડે આયા હતા ખબર હો? એકદા આપડે 2 જણા બાઈક લઈને આયા હતા. હા એકન તાર ડાલુ લઈને તું આવી જા. હું એક ભેંસ રાખી છે તે હું નેરિયામાં આવું છું. કેટલી વાર તો એવું છે? ગોમમાં આવેલો છે? એ જ ગોમમાં આવ્યો છું. ચમ ભેંસ ઉતારવા આવ્યો તેમ? અરે તો આપડે તને એ જ ગમમાં મેર પડી ગયો. સંજુ આપડા જે ગમમાં આવ્યા છે ને એ જ ગમમાં ભેંસ ઉતારવા આવ્યો છે ને આપડી ભેંસ ભરી છે. હા તો બોલાવી દો. હેલો. હા તને આવી જાય ફટાફટ હું દોડીને આવું છે. ભેંસ લીધી છે હો. હા બહુ ટાઈમ લો યાર તમે વાત કરો. અરે યાર મારે યાર કોમ થઈ ગયું. અમારે આ તમારા ગામમાં જ મારો મિત્ર છે ડાલુ હા. ભેંસ ઉતારવા આવ્યો હતો હા. તે મારી ભેંસ અમે ભરી જઈએ છીએ. હા તો કશો વાંધો નહીં. અમે હું કેતો હતો હા રોકડા પૈસા નહીં પછી ગૂગલ પે થયું? હા થઈ જશે હા થઈ જશે કરી દો. તને ગામમાં જ છે કે જોઈ લેજો પછી જોઈ ના છે તો ઘેર ભેંસ જઈને. નહીં મારતી એટલે સારું હોય. લાવો. હું નામ બતાવે છે? હાર્દિક નામ તમારું? તમે તો એ જ છે ને તારો. તાર હું નહીં બતાવતી તાર ગૂગલમાં નામ. જોઈ લ્યો. આવી ગયા? હા આવી ગયા. આવી ગયા ને? હા હું કઉ છું ભાઈ જો કોઈ ખોમી બોમી હોય તો પાછી આલી ગયો હું. જોઈ જા કે પણ ખોમી હોય તો જોઈ લે કે ભેંસ હારો ના હાલ તો સારી જ છે. હાલ તો હારી જ છે. બધું સારું જ હોય. પૈસા સારી જ હોય. હા, ખાલી માણસો જાણો નહીં હોતો. એવું છે? હા જાણવા તો બધો સારો જ હોય છે. હાયડો તાને. હા હો જો ભાઈ પેલી ઘાટ થોડો ઘાટ લો. થોડો ઘાટ લઈ લો. એવું છે? હા તો હાયડો તાને. હો થોડો ઘાટ લઈ લો એટલે હેડ છે. હાયડો. હા એમથી લઈ લો. હાયડો હો. હા ગોવો તો જો દેખાતો છે નહીં બરોબર. એનો તો બૂછ મારી દીધો ₹1,00,000. હા પાછું ઇકન જ જવું પડશે. ગોવા ભાઈ હા ગોવા જો ગોવા કાકા તમે ભેંસ વેચી મારી કોક તો કરવું પણ હેડો. નથી વાલા મારા રોમું પીરસ વાલા આવા રે હાલણિયા મારા બેસ ભાઈ ના ગાવા હાલો લો લો હાલ. ગોવા કાકા ભેંસ વેચી મારી તમે? ના ના છોટું છવાથી વેસ. કેટલા માલી? અલ્યા ભાઈ ભેંસ નહીં વેચી. એટલે તમે વાયદો કઈ કે તું વેચી મારજે તું વેચી મારજે. તમે ડાયરેક્ટ વેચી મારી અમારે શું કરવાનું ઓકે? નહીં વેચી. તો તમે નહીં વેચી તો પેલો 2 જણા આવ્યા તો કોક એક લેડીઝ હતી ને એક જેન્ટ્સ હતો. ઘર મેરી હતો 2 જણ. એ તો ભેંસ લઈને જતો હતો. મારી ભેંસ હતી? આ તો તમારી ભેંસ હોય તો મારી જ હતી. અલ્યા તારી અલ્યા તારી છોટું ની વાત હાસી આવી. ઓ વાયથે લઈને ગયેલા છે ભેંસ તો. અલ્યા છોટું હા જલ્દી આય. હું કીધું ને તમારા માનતા જ નહીં. વાયથે લઈને ગયેલા છે ભેંસ તો. અહીંથી જ લઈ જશે ને તારો. અલ્યા હું તો જોતો
પેલા ખેમમાં નહીં ગયો તો હવે તમે વાયદા ખોટા કરે ને મારે શું કરવાનું હવે કયો? તમે એવી ભેંસો વેચી મારો છો કઈ વાત કરો છો? ભોળીજી મેં મારા હાથું કીધું તું હા. અને કદાચ હું ઘેર ના ભરી જાય તો ફોન આવે પાછું યુવાનું પૂછો પૂછી જુઓ. હાડું પૂછો, હાડું ના પપ્પાને પૂછો, એમના દાદાને પૂછો. હા વાયદા કરીને જતા રહો. શું કરવાનું મારે? હેલો બોલો બોલો. હાડું તો આયા તા ઘેર ના ભાઈ, હું તો હાલ મેહોણા છું. તે નહીં આયા ખરેખર? ના યાર, યાર ગમત નહીં કાઢો કે ગમત કાઢવાનો ટાઈમ નહીં હાટું. અરે ના આટું હું નહીં આવે, મેહોણા છું યાર. અરે યાર મારે ભેંસ કોક છોડી ગયું છે. હા હું ઘેર નતો તો તે ભરી ગયા. મેં સવારે કીધું તું તે. ના ના, આવ્યો હોય તો ફોન કરવા રહું તમારું. હા 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 હાટું તો નહીં આયા. હું કરું પણ આ કોક ને બુચ્સ મારી દીધેલો લાગે છે ને જોકા છોડી થઈ હતી મારા ઘેર આગળ ભેંસ ની છોડી થઈ હતી. છોટું શું કરશું? મારે શું કહો છે તે? મારતો દલાલી હોય. મારે શું જોવા જવા? અરે આ તે માણસો ઓળખ્યું છે? જોયા ના તો દૂરથી દેખાયા તો 2 જણા જતો હતો ગરમેરી. મારે તો જમીન જઈ અને ભેંસે જઈ. જમીન ચોઈ ગઈ હોય, પૈસા જ ગઈ છે. ઓહો ભેંસે જ જઈ. અરે મારે ગોલા તારો તો મેં બૂચ મારી દીધો ₹1,00,000 નો. શું કરશો હવે બોલો? મારી દલાલી જઈ ને પણ અલે તારા દલાલી ની પડી છે પણ મારા ભેંસ જઈ એનું કુડકી. મારું કા કુટ પર દલાલી શું હોય? એને તો દલાલી નહીં પડી હોય, એને પૈસા નહીં પડી હોય. ₹20,000 મળતા હોય એ તો દલાલી કરે. થોડી તમારી પાસે રોવો કૂટો, તમારે રોવું હોય રોવો, જે કરો કરો. મારું ખેતર છૂટું કરાવવાનું હતું ને મને પગે પગે જવા દેજે.